દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। પુણા વિસ્તારમાં ભક્તિધામ મંદિર પાસેથી પસાર થતા યુવાનને 8 થી 10 જેટલા પોલીસવાળાઓ દ્વારા કાંઈ પણ કહ્યા વગર દંડાવારી કરાઈ હોવાનો આક્ષેપ કરાયો છે। સુરતના પુણા વિસ્તારમાં આવેલ ભક્તિધામ મંદિર પાસેથી પસાર થતા દેવ વિજય ટંડેલ નામના ઈસમને ત્યાં ઉભેલા પોલીસ જવાનો દ્વારા કોઈ પણ જાતનો કાંઈ પણ પૂછ્યા વગર દંડાવારી કરી દેવ વિજય ટંડેલને આંખોના ભાગ પર તથા માથાના ભાગે ઈજા પહોંચાડી લોહીલુહાણ કર્યો હતો અને ત્યારબાદ 108ને બોલાવી હતી અને છોકરાને હોસ્પિટલે ખસેડ્યો હતો। ત્યારે કોઈ પણ વાક વગર યુવાન પર હુમલો કરનારાઓ સામે પગલાં લેવાય તેવી માંગ કરાઈ છે। मैं ઘરથી નીકળેલો ઓર્ડર માટે કેમેરા માટે તો જતો હતો મારે ટોંકીમાં તો પૂના પોલીસ ચોકી પાસે મને ઊભી રાખ્યો તો મેં ઊભી રહેવા ગયો જેમ તેમ મારા પર હુમલો કર્યો ને લાઠીથી મને બહુ માર્યા। એ લાઠી કોઈ મારી તમને? સર એમ બહુ બધા જણા હતા એટલે આ સાઈડ પણ હતા ને આ સાઈડ પણ હતા, બંને સાઈડ હતા ને ગાડી પસાર થતા હતા? પૂના પાટિયાથી પસાર થતો હતો, ભક્તિધામ હતું ત્યાં પોલીસવાળા હતા મને ઊભી રાખ્યો ને ત્યાં 10-15 પોલીસવાળા હતા તે મારવા લાગી ગયા ને મને માથામાં દંડો માર્યો તો ઈજા થઈ છે ને હવે મારે ફરિયાદ લખાવી છે। તમે અહીંયા કેવી રીતના પહોંચ્યા? સર મેં એમ્બ્યુલન્સમાં પહોંચ્યો। કઈ એમ્બ્યુલન્સ બોલાવી? આપણે 108 108 બોલાવીને તમે અહીંયા સિવિલ પહોંચ્યા। હવે શું કરવાનું છે તમારે? સર કેસ લગાવવાનો છે। તમને કઈ ઈજા થાય કે વધારે થાય છે, દુખે છે માથે? અહીંયા દુખતું છે। હાજી કોણ માર્યું? બધા લોકોએ માર્યું, બધા લોકો। હવે વાત કરો ને ભાઈ, માર્યું ને તમે છોકરાએ? આવો આ ભાઈને માર્યું કહે છે, વિડીયો તો બનાવો ને। આ છોકરાની આંખ જુઓ ને, આખી આંખ ફાટી જતી અમારે। હા કઈ નહીં, મારી વાત સાંભળો, કોઈ ભાગે નહીં। માર્યું કોણ? એમ માર્યું નથી ભાઈ, માર્યું કોણ? એમને તો વાગે નહીં આંખ પર, આંખ પર કોઈ તમે ભાગ્યા તો ઊભી જાત તો તમે મારવાનું ચાલુ કરી દીધું। કોણ નથી માર્યું ભાઈ અહીંયા? છોકરા લોકો ભાગ્યો એટલે વાગ્યું એને, અને કોઈ માર્યું માર્યું કોણે? તમે આટલા બધા થઈને યાર નાના છોકરાને મારે કઈ શરમ લાગુ છે તમને બધાને? હે એક નાના છોકરાને મારે તમે આ છોકરાને માર્યું છે સાહેબ, બરાબર? આમને માર્યું છે સુરતમાં અસામાજિક તત્વોનો આતંક રોજે રોજ સામે આવે છે। ત્યારે ભેસ્તાના આવાસમાં માથાભારે ઇસમ દ્વારા મહિલા પર જીવલેણ હુમલો કરાયો હતો। સુરતમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે। ત્યારે ભેસ્તાના આવાસમાં રહેતા કાશી ઉર્ફે કટેલા દ્વારા મહિલાઓ સહિતના ઉપર હુમલો કરાયો હતો। વાત એમ છે કે ભેસ્તાના આવાસમાં સી બ્લોકમાં રહેતા કાસિમ ઉર્ફે કટેલા તથા તેનો ભાઈ સઈદ વઝીર શેખ અને ભત્રીજો સાબિર સઈદ શેખ દ્વારા ઉછીના રૂપિયા માંગવા જતા શકીલના ફિરોઝ શેખ નામની મહિલા તથા મુસ્કાન અને ગુલામ હુસેન પર તલવાર તથા રેમ્બો છરા વડે હુમલો કરાયો હતો, જેને લઈ ઇજાગ્રસ્ત મહિલાઓ સહિતનાઓને હોસ્પિટલે ખસેડાયા હતા। બનાવને લઈ આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। बेस्तान आवास में गए थे हम, वहाँ पे कासिम और सईद और उसका छोकरा, वो लोग ने सबने तलवार और चाकू से हमला करा और मेरी बहन के सिर में मार दिए तलवार, और पूरी तलवार से पूरा सिर फट गया और उसकी सीरियस कंडीशन है। अभी वो सिविल में लेके आए ले, अभी आईसीयू में है वो। अभी उसका कोई डॉक्टर ने कोई जवाब दिया नहीं क्या है क्या नहीं, आगे का देखते अभी क्या होता है क्या नहीं, अभी कुछ बोला नहीं। हम लोग आज वहाँ गए थे उसके पैसे लेने, मेरी बहन के। हमारे पास उसका प्रूफ भी है। मेरे हस्बैंड ने, कासिम वजीर शेख नाम है, उनको कासिम चीचा बोलते हैं, तो उनके पास लिखान भी लिया है हमने पैसों का। तो हम लोग पैसे लेने गए थे, मेरी बहन मेरे पास पैसे लेना आई थी। मैंने कहा चल मेरी सास के वहाँ है, वहाँ जाते हैं। अब वो जैसे पैसे लेने गए ना,
तो वैसे मेरा जेठ था और मेरा हस्बैंड बहुत दारू पिया हुआ था, तो उन्होंने डायरेक्ट हम लोग से गाली गलौज करना चालू कर दिया। और तो फिर मेरे बहन ने और हमने सबको बुलाया, भाई पैसे नहीं दे रहा है तो अब क्या करना है, तो बैठकर बात करने के लिए बुलाया। तो डायरेक्ट इन लोग पूरा तैयारी से बैठे हुए थे कि भाई आए और इनको मार ही ले। डायरेक्ट तलवार, सामान, डंडे, फटके जो मिला वो 3 थे। एक साबिर, सईद वजीर शेख, कासिम वजीर शेख और सईद वजीर शेख, ये तीनों है। और वो तीनों अभी हालांकि पुलिस वाले आ गए थे वहाँ पे, तो पुलिस वालों ने उनको अरेस्ट कर लिया है। बस हम ये चाहते हैं कि उनके ऊपर कड़ी से कड़ी कार्रवाई हो, वो छूटना नहीं चाहिए क्योंकि वो चोर है, बराबर उनका धंधा ऐसा है, बहुत केसेस है उनके ऊपर भी। बस हम चाहते हैं कि वो मर्डर आरोपी है। हाँ, वो बस इतना ही चाहते हैं हम, क्या कि हमको धंधा करते हैं वो चोर है। क्या चीज की चोरी है? भाई वो रिक्शा रिक्शा में में मारे और लूट भी चढ़ेली है, उधना में भी लूट चढ़ेली है। ये सब है, बहुत ही केसेस है, उसका नाम डालेंगे, रीडा गुनहगार है वो, ऐसी बात है। अब कमिश्नर साहब आए तो आप उनसे क्या कहना? हम कमिश्नर साहब से इतना ही कहना चाहते हैं कि देखो ऐसी इनको नसीहत दो कि बेस्तान आवाज में कोई किसी के ऊपर हाथ ना उठाए, फिर कोई लेडीज के ऊपर हाथ उठाए नहीं। गली में भी जो जाता है उसके ऊपर खुलेआम तलवार निकालते हैं, सामान मार देते हैं किसको भी। उनको प्रोटेक्शन नहीं मिलेगा तो क्या मतलब का भाई, कि कोई लेडीज़ों को ऐसा मारेंगे तो फिर ये तो और उनका देख के दूसरे भी सीखेंगे कि चलो भाई इसने मार लिया, अभी ऐसा करो वैसा करो, अभी एक ने इसको मार दिया, अभी चलो दूसरा भी मार लेंगे, क्या टूटेगा, ऐसी बात है। पुलिस वाले को जेब में रखते हैं। और ये देखो हाथ पे पूरा तलवार मारी है मेरे को, ये पीछे कमर पे मारी पूरी, ये देखो उसके कपड़ा फट गया है। वो तो अच्छा है कि अभी इसको हटा दिया था वहाँ से, वरना कितना खराब लगता उसको। वो बहन के सिर पे पूरा फट गया है, पूरा यहाँ से लेके यहाँ तक का पूरा वीडियो उतारा है, वो हम देंगे हम वीडियो। તારીખ 2/5/2024ના રોજ સાબરકાંઠાના જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 2/5/2024ના રોજ વિશ્વ હિન્દુ પરિષદના વાર્ષિક નિભાવ માટે ધર્મરક્ષા નિધિ સંપર્ક સંપૂર્ણ અભિયાન અંતર્ગત નિધિ સંમેલન મેળવી દાતાઓને પાવતી આપવામાં આવી હતી, જેમાં પોતાના નાના રહીશો આસ્થા સાથે દાન અપાવી હતી, ધન્યતા અનુભવી હતી, જેમાં વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અને પોશીના પ્રખંડના કાર્યકરો જોડાયા હતા। મોટી સંખ્યામાં દરેક વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોમાં ગામ લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો। રિપોર્ટર અંકુશ પ્રજાપતિ, પોશીના। રોજ પોશીના પ્રખંડની અંદર 100% મતદાન માટે કાર્યકર્તા બંધુ ભગીનીઓ ભેગા મળીને પોશીના નગરમાં અને આજુબાજુના ગામોમાં 100% મતદાન થાય તેના માટે વિશ્વ હિન્દુ પરિષદે બનાવેલી પત્રિકા આજ રોજ વહેંચવામાં આવી અને દરેક બૂથ ઉપર 100% મતદાન થાય તેના માટે નાગરિકોને જાગૃત કરવામાં આવે। તેની સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદની ધર્મરક્ષા નિધિ નિમિત્તે એકત્રીકરણ પણ આજે કરવામાં આવ્યું અને જેમાં નગરમાંથી ખૂબ સારો સહકાર અમને મળેલ છે। જય શ્રી રામ। વરાછા પોલીસે ડાયા પાર્ક સોસાયટીમાંથી જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી હજારોની મત્તા કબજે કરી હતી। સુરતની વરાછા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે વરાછા ડાયા પાર્ક સોસાયટીમાં પોલીસે દરોડા પાડી ત્યાંથી જુગાર રમતા જુગારીઓ બાબુ પાંચાણી, કનુ ઉંઝિયા, રાજુ સરવૈયા, ગૌતમ બારૈયા, ગભરુ નાકરાણી અને હાર્દિક પરમારને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી દાવ પરના તથા અંગ ઝડતીના રોકડા રૂપિયા સહિતની મત્તા કબજે કરી હતી। મંત્રાલય ખાતે મતદાન જાગૃતિને લઈ રંગોળીઓ તૈયાર કરાઈ છે। શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા લોકોમાં મતદાન અંગે જાગૃતતા આવે તે માટે રંગોળી તૈયાર કરાઈ છે। સુરત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિને લઈને અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરત કલેક્ટર કચેરીના એ અને બી બિલ્ડિંગમાં મતદાન જાગૃતિને લઈને રંગોળીઓ તૈયાર કરવામાં આવી છે। શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા લોકો મતદાન પ્રત્યે જાગૃત થાય તે માટે વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે, જેમાં લોકશાહીના તમામ મુદ્દાઓ આ રંગોળીમાં આવરી લેવામાં આવ્યા છે। મારું નામ લક્ષ્મણ પટેલ છે। હું સંસ્કાર ભારતી વિદ્યાલયમાંથી આવું છું। મારી સાથે 8 વિદ્યાર્થીની બાળાઓને લઈને આવેલી છું અને એક ટીચર પણ છે। એકચ્યુઅલી આ રંગોળી પુરાવા માટેનો મુખ્ય હેતુ અથવા બનાવવા માટેનો મુખ્ય હેતુ એ છે કે લોકોમાં જનજાગૃતિ ફેલાય, વોટિંગ કરવા માટેનું અને 100% મતદાન થાય એવો ખાસ ઉદ્દેશ છે। લોકસભાની સામાન્ય ચૂંટણી જે છે 2024ની આવી રહેલી છે તેના માટે 100% મતદાન થાય અને એટલું જ નહીં કે આ રંગોળીની અંદર એવા ચિત્રો દર્શાવવામાં આવ્યા છે કે જે CUB કંટ્રોલ યુનિટ છે, બેલેટ યુનિટ છે, જે જોઈને પણ ખ્યાલ આવી જાય મતદાતાઓને કે આપણે વોટ કરવાનો છે અને આવી રીતે મતદાન કરવાનું છે। લગભગ બધો જ કોન્સેપ્ટ ક્લિયર થાય તેવા પ્રયત્નો આ રંગોળીમાં કરવામાં આવ્યા છે। થેન્ક યુ। લોકસભા ચૂંટણીને લઈ હજીરા વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી હતી।
લોકસભા ચૂંટણી સમયે અસામાજિક તત્વો કોઈ અઘટિત ઘટનાને અંજામ ન આપે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. ત્યારે હઝીરા વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. હઝીરા પોલીસ મથક વિસ્તારમાં એસીપીજે ડિવિઝન દીપ વકીલની અધ્યક્ષતામાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, જેમાં પીઆઈ જીએસ પટેલ તથા પીએસઆઈ ટીકે દેવમુરારી, એનએલ દેસાઈ તથા હઝીરા પોલીસ સ્ટેશનના 27 પોલીસ જવાનો અને આઈઆરબીના 32 જવાનો સાથે હઝીરા ગામ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. હઝીરા ગામ સિંગોતર માતા મંદિરથી, હઝીરા ગામ મેન બજારથી, મહાદેવ મંદિરથી, બેંક ઓફ બરોડાથી હઝીરા ગ્રામ પંચાયત સુધીના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. દરમિયાન ગામ લોકોની સમસ્યાના જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને તકેદારીના ભાગરૂપે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તો એસપીસી તથા સાયબર ક્રાઇમ અંગેની પત્રિકાઓની વહેંચણી કરવામાં આવી હતી. તેમજ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન રૂટમાં આવતા હિસ્ટ્રી સીટર, ટપોરી તેમજ એમસીઆર ચેક કરાયા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે અઠવા પોલીસ મથક કોમ્બિંગ અને પેટ્રોલિંગ હાથ ધર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા. લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ છે અને આગામી 7મી મેના રોજ ગુજરાતમાં ચૂંટણી યોજાનાર છે. ત્યારે સુરતના અઠવા પોલીસ મથક વિસ્તારમાં જેસીપી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી સહિતની ટીમ દ્વારા કોમ્બિંગ અને પેટ્રોલિંગ હાથ ધરાયું હતું, જેમાં સક્રિય ગુનેગારો અને તેમની પ્રવૃત્તિઓ અંગે ક્રાઇમ બ્રાન્ચની ટીમે માહિતી મેળવી હતી. સાથે અસામાજિક તત્વો ચૂંટણી સમયે કોઈ અસામાજિક ઘટનાને અંજામ ન આપે તે અંગે પણ ક્રાઇમ બ્રાન્ચે 10 જેટલા ગુનેગારોના ઘરોમાં સર્ચ કર્યું હતું. આ કોમ્બિંગમાં જેસીપી ક્રાઇમ, ડીસીપી ક્રાઇમ સાથે 2 પીઆઈ, 4 પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ જોડાયો હતો. સગીર વયની સાવકી દીકરી પર બળાત્કાર ગુજારનાર નરાધમ પિતાને વરાછા પોલીસે ઝડપી પાડ્યો છે. સુરતમાં નરાધમો હવે હવસ સંતોષવા પોતાના સંબંધોને પણ લજવી રહ્યા હોય તેમ લાગે છે. ત્યારે વરાછા પોલીસે પોતાની સગીર વયની સાવકી દીકરી પર બળાત્કાર ગુજારનાર નરાધમ એવા રામેશ્વર આસારામ કુશવાને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. લીંબાયત પોલીસે દેશી તમંચો અને કાર્ટીજ સાથે એકને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. લીંબાયત પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે ગોળાદરા ખાતે રહેતા મૂળ બિહારના વિકાસ અખિલેશસિંહને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી પોલીસે દેશી હાથ બનાવટનો તમંચો તથા જીવતા કાર્ટીજ કબજે કર્યા હતા. હાલ તો લીંબાયત પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે. ત્યારે વોર્ડ નંબર 16ના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. સુરત સહિત રાજ્યભરમાં ભાજપ દ્વારા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને ભાજપમાં જોડવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં વોર્ડ નંબર 16ના કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાઓ સહિત 100થી વધુ કોંગ્રેસીઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. તમામને શિક્ષણ મંત્રીએ આવકાર્યા હતા અને ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતીથી જીતાડવા અપીલ પણ કરી હતી. મોદી સાહેબની વિચારધારાના વિકાસની વિચારધારાને લોકો સ્વીકારી રહ્યા છે. ત્યારે વોર્ડ નંબર 3, 16, 17 બધા જ વિસ્તારના કાર્યકર્તાઓ જે કોંગ્રેસ આ તમામ લોકો યુવાનો નરેન્દ્રભાઈની વિચારધારા સાથે જોડાવા માટે આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં સપોર્ટ કરી રહ્યા છે એમને હું હૃદયપૂર્વક આવકારું છું. દેશ નવી દિશા તરફ જઈ રહ્યો છે, રાષ્ટ્ર મજબૂત બની રહ્યું છે અને 2047નું ભારત એક સમૃદ્ધ ભારત બની રહ્યું છે. ત્યારે તમામ લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈને સહયોગ આપી રહ્યા છે ત્યારે પૂરું ભારત નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પરિવાર બની રહ્યો છે. અહીં રાગ દ્વેષ વગેરે પર રહી માત્ર રાજનીતિ અને વિકાસની રાજનીતિ કરી રહ્યા છે. ત્યારે જ્ઞાતિવાદ, જાતિવાદ, પ્રાંતવાદ અને ભાષાવાદ આ બધાને દૂર કરીને રાષ્ટ્રવાદને જ્યારે આ યુવાનો સ્વીકારી રહ્યા છે ત્યારે હું એમને વંદન કરું છું, એમને આવકારું છું. અસ્તુ. સુરત લોકસભા બેઠક પર મતદાન ન થનાર હોય જેને લઈ આપ નેતા કાછડિયાએ કલેક્ટરાલયે પહોંચી મારે વોટ કોને આપવું એવા સવાલો કર્યા હતા. સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના સમર્થકો ખસી જતા કોંગ્રેસના ઉમેદવારનો ફોર્મ રદ થયું હતું. ત્યારબાદ અપક્ષ અને પ્રાદેશિક પક્ષોના ઉમેદવારોએ ફોર્મ ખેંચી લેતા ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા હતા, જેને લઈ વિરોધ શરૂ થયો છે. તો સુરતના આપના નેતા દિનેશ કાછડિયાએ કલેક્ટર કચેરીએ બેનર સાથે પહોંચી સવાલો કર્યા હતા કે મારે વોટ કોને આપવો. સાંભળો શું કહે છે કાછડિયા.
આપનો પરિચય? દિનેશ કાછડિયા, પૂર્વ કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા. કઈ જગ્યા પર બેનર અને પોસ્ટર લગાવીને ઉભા છો? આપણે કેમ આવું કરવું પડે? કલેક્ટર સાહેબની ઓફિસની બહાર હું બેનર લગાવીને બેઠો છું. કારણ કે અત્યારે હું કલેક્ટર સાહેબની ઓફિસમાં ગયો તો અંદર એક ચિત્ર દોરવામાં આવ્યું છે, મારો મત મારો અધિકાર. મને આનંદ થયો, પરંતુ સુરત લોકસભામાં મારો મત આવે છે. મારે મારો મત કોને આપવો? કારણ કે અહીંયા સુરત લોકસભામાં સૌથી મોટો ખેલ પાડવામાં આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું, ટેકેદારો ફરી ગયા, સાથે 8 જે અપક્ષ ઉમેદવારો હતા એમના ફોર્મ બી ખેંચાવી લેવામાં આવ્યા. કહેવાય છે લોકશાહીનું ખૂન થયું હોય એવું લાગી રહ્યું છે. ઇલેક્શન કમિશનર દ્વારા ભારતભરમાં એવું કહેવામાં આવે છે મતદાન ફરજિયાત કરવું. મારે પણ મારો મત આપવો છે. મારા શહેરના લોકો જે 19,68,000 લોકો છે, જે અંદર ઘરમાં બેઠા છે, ચિંતામાં બેઠા છે, બહાર એટલે નથી આવતા કે એમને બી પોલીસનો ડર લાગે છે, કેસનો ડર લાગે છે. અત્યારે લોકશાહી જેવું કંઈ છે નહીં, એટલે એ લોકો શાંતિથી ઘરમાં બેઠા છે. પણ એમના મતના અધિકાર માટે હું આજે બહાર આવ્યો છું. દિનેશભાઈ, કોઈ જગ્યા પર શહેરના ઘણા વિસ્તારમાં કંઈક બેનર બી દેખાયેલા હતા, જે નવસારી લોકસભા છે એમાં મતદાન જાગૃતિ માટે બેનરો લગાવવામાં આવ્યા છે પ્રશાસન દ્વારા. એટલા માટે જે સુરતમાં ખેલ પાડ્યો છે રૂપિયાથી, ઉમેદવારને જે ખરીદી લીધો છે, સુરત શહેરના લોકો એવું સમજે છે કે અમારા લોકોને મતદાન નથી કરવાનું. પરંતુ સુરત લોકસભામાં આવતો મતદાન નથી, નવસારીમાં આવતું મતદાન છે. ડરી ગયા છે ભારતીય જનતા પાર્ટી વાળા. એટલે પ્રશાસન દ્વારા ઠેર ઠેર સોસાયટીના નાકે નાકે બેનરો લગાવવામાં આવ્યા છે કે 4 વિધાનસભા જે નવસારીમાં આવે છે એમણે ફરજિયાત વોટિંગ કરવાનું છે. ભાઈ, આ તમારે રૂપિયાનો ખેલ શું કામ પાડવો હતો? શું કામ કોંગ્રેસના ઉમેદવારને ખરીદવા હતા? શું કામ જે અપક્ષો હતા એમને ખરીદવા હતા? એના વિરોધમાં હું આજે પૂછું છું, જે અહીંયા જવાબદાર હોય, કલેક્ટર શ્રી હોય કે ઇલેક્શન કમિશનરના કોઈ પણ જવાબદાર લોકો હોય, વેચાયેલા લોકો સામે તમે એક્શન આજ દિવસ સુધી કેમ લીધી નથી? હું મારા મતનો અધિકાર માંગુ છું. મારે મત 7 તારીખે કોને આપવો એના માટે અત્યારે હું અહીંયા આવ્યો છું. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ